હેલો મિત્રો, કેમ છો? હું શ્રેયા. મિત્રો, આજે આપણે દર્શન કરીશું લોકમાતા એટલે કે ભાવનગરના દરિયાકાંઠે સાક્ષાત બિરાજમાન માં રૂવાપરી માના અને તેમના ઇતિહાસ વિશે જાણીશું. રાજપરામાં માં ખોડિયાર સ્વરૂપે, મહુવામાં માં ભવાની સ્વરૂપે, કચ્છમાં માં શક્તિ સ્વરૂપે, કોટડામાં માં ચામુંડ સ્વરૂપે, શિહોરમાં માં સિહોરી સ્વરૂપે, દડવામાં માં રાંદલ સ્વરૂપે, આમ વિવિધ સ્થળે માં ભગવતી બિરાજમાન છે અને તેમના પરચા અને ચમત્કાર અપરંપાર છે. હવે આપણે જાણીશું માં રૂવાપરી માનો ઇતિહાસ. રૂવાપરી મંદિર ભાવનગરના પૂર્વ ઈશાન દિશા પર આવેલ છે. રૂવાપરી માતાજીને લોકમાતા કહેવાય છે. પુરાણોની અંદર ક્યાંય પણ માતાજીનો ઉલ્લેખ નથી. ભાવનગરથી 30 કિલોમીટર દૂર અને વલભીપુરથી 8 કિલોમીટર દૂર ચમારડી ગામ આવેલું છે. આ ગામની અંદર થાપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં વર્ષો પહેલાં ધૂધળીમાલ નામના બાવાજીએ સમાધિ ચડાવી. તે બાવાજી પોતે કોળી હતા. આ બાવાજીને એક ચેલો હતો. તે ક્ષત્રિય હતો. ચેલો નજીકના આજુબાજુના ગામોમાં તેમજ વલભીપુરમાં ભિક્ષા માંગવા જતો, પણ આ ચેલાને કોઈ ભિક્ષા આપતું ન હતું. વલભીપુરના છેવાડે આવેલ એક ઘેર રૂપાબાઈ નામની એક કુંભારણ બાઈ રહેતી હતી. આ રૂપાબાઈ ચેલાને ભિક્ષા આપતી, પણ આવી રીતે એક જ ઘેરેથી દરરોજ ભિક્ષા લેવી તે ચેલાને યોગ્ય ન લાગ્યું. તેથી તેણે સુથારના કહેવા પ્રમાણે કુહાડી લઈને નજીકના જંગલમાં લાકડા કાપવા જતો. લાકડા કાપવાના બદલામાં કાચું સીધું મળતું અને આ કાચા સીધામાંથી રૂપાબાઈ જમવાનું બનાવી આપતી. આ બાજુ 12 વર્ષ પૂરા થતાં તેમના ગુરુ ધૂધળીમલની સમાધિ ખુલ્લી અને તે નદીએ નાહવા ગયા. ત્યાં પોતાના ચેલાને જોઈ પૂછ્યું કે તારી આવી દશા કઈ રીતે થઈ? તારા માથામાંથી લોહી કેમ વહે છે? પછી કહ્યું કે શું આ ગામ ચેલાને ભિક્ષા ન આપે? બાવાજીએ રૂપાબાઈને કીધું કે તમે જલ્દીથી આ ગામ છોડી દો, કારણ કે આ ગામનો વિનાશ થવાનો છે. બાવાજીના કહેવાથી કુંભારણ રૂપાબાઈ વલભીપુરથી ઉગમણી બાજુ ચાલી નીકળ્યા. વલભીપુર ગામમાં ધૂધળીમલે પરચો દેખાડીને ધૂધળીમલે ડુંગરની અંદર 12 વર્ષની એમ 4 સમાધિ પૂરી કરી હતી. આવી 48 વર્ષની કઠોર તપસ્યાના તપથી બાવાજીએ પોતાની બાજુમાં પડેલ ખપ્પર લીધું અને જોરથી બોલ્યા, પટ્ટણ છું, ડટ્ટણ હોજા. બોલતાની સાથે જ વલભીપુરનો વિનાશ થઈ ગયો. આ બાજુ રૂપાબાઈ ભાવનગરના પાદરમાંએ વખતે વડવા ગામ હતું, ત્યાં આવી પહોંચ્યા. તેઓ વડવા ગામમાં પહોંચીને વડવા ચોરા પર થાક ખાવા બેઠા, જ્યાં અત્યારે રૂવાપરી માતાજીનું મંદિર છે. વિસામો લીધા બાદ ત્યાંથી તેઓ ઉગમણી બાજુએ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ રૂવા ગામના સીમાડે પહોંચ્યા, જ્યાં જમણી બાજુએ આ ગામ અને ડાબી બાજુએ દરિયો. આગળ નજર કરતાં ક્યાંય જવા માટે જગ્યા ન હતી. પછી રૂપાબાઈએ પાછા ફરવાનું નક્કી કર્યું. જોવા પાછા ફર્યા તો તરત જ ચમત્કાર થયો. રૂપાબાઈ એ પાછું વળીને જોયું, ત્યાં તો મૂર્તિ શક્તિ રૂપે નીકળી અને ઉપર પ્રયાણ કર્યું અને ત્યાં પથ્થર બનીને પડી. એ જ પથ્થર આજે રૂવાપરી માતાજી તરીકે પૂંજાય છે. રૂપાબાઈમાંથી અને રૂવા ગામ પરથી રૂવાપરી નામ પડ્યું.
માં રૂવાપરીના મંદિરે વર્ષોથી કાર્યાલયમાં સેવા આપતા અરુણ બાપુ પાસેથી આપણે માં રૂવાપરીનો ઇતિહાસ જાણીશું. જી બોલો રૂવાપરી માતા કી જય. માં રૂવાપરી વલભીપુરથી ભાવનગર આવીને વસવાટ કરે છે. એમાં મોટો ઇતિહાસ છે માતાજીનો, પણ હું ટૂંકમાં બતાવું કે સિદ્ધનાથજી જે શિષ્ય હતા એના ગુરુનું નામ દુધરીમલજી હતા. દુધરીમલજી જ્ઞાતિ એ કોળી સમાજ હતો અને એ 10મા નાથ તરીકે એમને સ્થાન મેળવ્યું હતું. તો એમને 12 વર્ષની તપસ્યા બાકી હતી. એ માટે સમાડી ગામમાં તપસ્યા કરવા જાય છે. ત્યારે એમના શિષ્ય તરીકે સિદ્ધનાથજી હતા. એ જ્ઞાતિ એ ક્ષત્રિય સમાજનો શિષ્ય હતો એમનો. ત્યારે એમને આશ્રમનો કારભાર સોંપે છે કે હું જ્યાં સુધી તપસ્યા કરીને પૂરી કરી ન આવું ત્યાં સુધી તું આશ્રમનો કારભાર સંભાળજે અને જે યાત્રાળુ આવે એને જમવા અને ભોજનની વ્યવસ્થા કરજે. તો જ્યારે દુધરીમલજી જાય છે સમાધિમાં બેઠે છે ત્યારે સિદ્ધનાથજીને સમાડી ગામમાં બધે ભિક્ષા માગે છે. ત્યારે એમને વલભીપુરમાં સમાડીની બાજુમાં વલભીપુર ગામ હોય છે, ત્યાં બધે ભિક્ષા માગે છે. તો તેમને કોઈ ભિક્ષા નથી આપતું અને ઉપર દાદા બધા મેણા બોલે છે કે આટલો ખોટો માણસોને હું ભિક્ષા માગે છો એમ. હવે આવે સમય જતા બાપુની સમાધિ પૂરી થાય છે. રુદ્રીમલ બાપુજીની સમાધિ પૂરી થાય છે. ત્યારે એ બહાર આવે છે ત્યારે કહે છે કે સિદ્ધનાથજીની તો બહુ બુરી દશા થઈ ગયેલી હોય છે. તેના માથા ઉપર લાકડાના ભારા ઉપાડવાથી માથામાં ઘાવ પડી ગયેલો હોય છે. તો એમના ગુરુજી એમને પૂછે છે કે આ તારી આવી દિશા કેમ થઈ એમ. તો એમણે સાચી વાત કરી કે એક વલભીપુરમાં એક માતાજી રૂપાબાઈ નામના જે માળી હતા, એમણે મને એક ભિક્ષા આપી ને એમણે મને રોટલા પણ ગળી દીધા. એ સિવાયનો મને કોઈ ભિક્ષા ન આપતું, ઉપર થતા મેળા બોલતા, બરોબર. તો એણે કીધું કે મેં એટલી તપસ્યા કરી આ તપોવનની, તો આ મારી તપસ્યા શું કામની એમ. તો સિદ્ધનાથજીને કીધું કે તું જલ્દી જા અને એ રૂપાબાઈ જે માળી છે એને કે તમે પૂર્વ દિશામાં હાલતા થઈ જાઓ અને પાછું વાળીને જોતા નહીં, આખા વલભીપુરનો વિનાશ થઈ જવાનો છે. એ રીતે કીધું એટલે માતાજી એ પૂર્વ દિશામાં હાલતા થયા અને ભાવનગરનો તેથી વસવાટ નહીં થયેલો અને પૂર્વ દિશામાં આવ્યા એટલે અહીંયા વડવા ગામ હતું. ત્યાં અત્યારે વડવા ગામમાં જે માતાજી વિસામો લીધો ત્યાં પણ માતાજીનું મંદિર છે. અને અત્યારે હાલમાં આપણે અહીંયા માતાજીનું મંદિર છે, ત્યાં અઘોર દરિયો હતો, ચારે બાજુ દરિયો હતો. એટલે માતાજી વિચારમાં પડી ગયા કે હવે શું કરવું એમ. એટલે અહીંયા પાછું વાળીને માતાજી ને ધોવાઈ જાય છે. એટલે માતાજી ત્યાં સમાઈ જાય છે. બોલો રૂવાપરી માતા કી જય. તો મિત્રો, આ હતો રૂવાપરી માતાનો ઇતિહાસ. બાપુ, તમને તમારા માહિતી જણાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
અહીં માં રૂવાપરીના મંદિરની સામે વિશાળ દરિયો પણ આવેલો છે અને અહીં દરિયાની સામે તળાવનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો મિત્રો, કેવો લાગ્યો તમને મારા વિડીયો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને હા, શેર કરવાનું તો ભૂલતા જ નહીં. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.